નમસ્કાર મિત્રો, આજે આપણે સંતુલન ઉપર ઉદ્દીપકની અસર, સંતુલન ઉપર સાંદ્રતાની અસર સમજાવી, તાપમાનની અસર પણ સમજાવી, દબાણની અને કદની અસર પણ મેં સમજાવી. સમજૂતીલક્ષી પ્રશ્નો છે કે ઉદ્દીપકની પણ સંતુલન ઉપર અસર શું થાય. તો ઉદ્દીપક કોને કહીશું? રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે અને ઉદ્દીપક કહેવાય. એટલે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. પણ મિત્રો, રાસાયણિક પ્રક્રિયા બે પ્રકારની છે. પ્રક્રિયકોમાંથી નિપજો બનવાની પુરોગામી પ્રક્રિયા પણ છે અને નિપજોમાંથી પ્રક્રિયકો બનવાની પ્રતિગામી પ્રક્રિયા પણ. આમ પ્રક્રિયકો જે છે એમાંથી નિપજો બને પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે એનો અર્થ એમ થયો કે પુરોગામી પ્રક્રિયાના વેગમાં પણ વધારો થાય, પ્રતિગામી પ્રક્રિયાના વેગમાં પણ વધારો થાય. બંનેનો વધારો એક સમાન જ હોય છે. જેટલી ઝડપથી પુરોગામી પ્રક્રિયાનો v ફોરવર્ડ, તેટલી જ ઝડપથી પ્રતિગામી પ્રક્રિયાનો વેગ vr. એટલે ઉદ્દીપક જે છે એટલે ઉદ્દીપક vf બરાબર vr. બંને પ્રક્રિયામાં સરખા પ્રમાણમાં, સરખા મૂલ્યમાં જ વધારો કરે છે. તેથી પ્રક્રિયકોનો જેટલા વેગથી નિપજોમાં રૂપાંતર થાય, તેટલા જ વેગથી નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થાય. પ્રક્રિયકોમાં જેટલા વેગથી નિપજો બને, તેટલા જ વેગથી નિપજોમાંથી પ્રક્રિયકો બને અને તેને પરિણામે પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા બદલાતી નથી, અચળ હોય છે. ધારો કે સંતુલન સમયે પ્રક્રિયકો 30% હોય અને નિપજો જો 70% હોય, તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો તો પણ આ જ પ્રમાણમાં આપણને સાંદ્રતા પ્રાપ્ત થાય. ઉદ્દીપક વગર પ્રક્રિયા કરો તો પણ આ જ પ્રમાણમાં સાંદ્રતા પ્રાપ્ત થાય. ઉદ્દીપકનું કાર્ય પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે. જેટલી ઝડપથી પ્રક્રિયકોમાંથી નિપજો બને, તો સાથે સાથે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ વધારે. એટલે તેટલી ઝડપથી નિપજોમાંથી પ્રક્રિયકો બને. સંતુલન સમયે પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા બદલાતી નથી, સાંદ્રતા અચળ રહે છે. તેથી તેનો સંતુલન અચળાંક પણ અચળ રહે છે. આમ સંતુલન અચળાંકમાં ફેરફાર કરતો નથી. તો પછી ઉદ્દીપકનું કાર્ય શું? તો ઉદ્દીપકનું કાર્ય સંતુલન પ્રાપ્ત કરવાના સમયમાં ઘટાડો કરે છે. સંતુલન પ્રાપ્ત કરવાનો સમય ઘટાડો. દાખલા તરીકે આ પ્રક્રિયા ઉદ્દીપક વગર કરવામાં આવે, ઉદ્દીપક વગર, અને કોઈ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે. તો ઉદ્દીપક વગર કરવામાં આવે તો સંતુલન પ્રાપ્ત કરવા માટે 24 કલાક લાગે. 24 કલાક પછી 70% નિપજ પ્રાપ્ત થાય છે. પણ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો 30 મિનિટમાં સંતુલન પ્રાપ્ત થાય છે. આમ સંતુલન પ્રાપ્ત કરવાના સમયમાં ઘટાડો કરે છે. ઉદાહરણ તરીકે લઈએ N2 + 3H2. પુરોગામી પ્રક્રિયાથી NH3 બને 2. આ જે પ્રક્રિયા છે એ એબર વિધિની પ્રક્રિયા છે. એબર પદ્ધતિની જે તમે ધોરણ 10 માં શીખ્યા છો કે એબર પદ્ધતિથી એમોનિયા વાયુ ઉદ્યોગમાં મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા ધીમી છે, પરંતુ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદ્દીપક વગર પ્રક્રિયા કરો તો નિપજો આપણને 90% પ્રાપ્ત થાય છે. પણ એ વખતનો જે સમય છે એ સમય આપણને 24 કલાક લાગે છે. હવે ઉદ્દીપક તરીકે Fe નો ઉપયોગ કરવામાં આવે. ઉદ્દીપક તરીકે Fe
તો આનું પ્રમાણ બદલાતું નથી, પણ સમયમાં ઘટાડો થઈ જાય છે. સમય 15 મિનિટમાં સંતુલન તપાય છે. એટલે સંતુલન પ્રાપ્ત કરવાના સમયમાં જ ઘટાડો. એ જ પ્રમાણે બીજું પણ લઈ શકીએ કે SO2 નું ઓક્સિડેશન કરો, હવામાં દહન કરો, SO3 વાયુ પુરોગામી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા ધીમી છે. સંતુલન કરીએ, અહીંયા 3 છે, અહીંયા 2 મૂકી દો, 3 દુ 6. એ વખતે આપણને નિપજ 80% પ્રાપ્ત થાય. ઉદ્દીપકની વગર પણ નિપજ તો એટલી જ પ્રાપ્ત થાય, પણ આ પ્રક્રિયા ધીમી છે. ઝડપી બનાવવા માટે ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે. તો નિપજ તો તેની તે જ રહે છે 80%, પ્રક્રિયા પણ તેના તે જ રહે છે, કે બદલાતો નથી. પરંતુ ઉદ્દીપકની હાજરીમાં સમય ઘટી જાય છે. ઓછા સમયમાં સંતુલન પ્રાપ્ત કરે છે. મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખો કે ઉદ્દીપક સંતુલન ઉપર અસર કરતો નથી, અચળાંક ઉપર પણ અસર કરતો નથી, માત્ર સંતુલન પ્રાપ્ત કરવાના સમયમાં જ ઘટાડો કરે છે. બીજું, સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે. સક્રિય થવા માટે જે જરૂરી ઊર્જા હોય, પ્રક્રિયા કરવા માટે જે જરૂરી ઊર્જા હોય, પ્રક્રિયા થવા માટેની ઊર્જા, અને સક્રિયકરણ ઊર્જા કહેવામાં. દાખલા તરીકે લઈએ, આપણને ખ્યાલ છે કે વિવિધ પદાર્થોનું દહન કરીએ છીએ. આ સક્રિયકરણ ઊર્જા શું છે બરાબર સમજજો. કોલસો પણ દહન કરીએ છીએ, પેટ્રોલ પણ દહન કરીએ છીએ, અને ગેસનું પણ આપણે દહન કરીએ છીએ. દહન ગેસ સિલિન્ડરમાં રહેલો, અને સળગાવવા માટે, સક્રિય થવા માટે વધુ ઊર્જાની જરૂર પડે. આપણે દિવાસળી કાપવી પડે, કાં તો બીજા પદાર્થોનું દહન કરી કોલસાને સક્રિય કરવો પડે. જ્યારે પેટ્રોલની અંદર એને પ્રક્રિયા કરવા માટે, સળગાવવા માટે એક તણખો પણ કાઢી છે. લાઇટરની મદદથી પેટ્રોલનું દહન થાય, લાઇટરની મદદથી કોલસાનું દહન થાય ન થાય. જ્યારે ગેસ શું છે, એના કરતાં પણ ઝડપથી દહન પામે. એટલે સક્રિય થવા માટે આ દિશામાં જાઓ તો ઊર્જા ઘટે. સક્રિયકરણ ઊર્જા ઘટે છે, અને સક્રિય થવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. એની સાપેક્ષે ગેસને સક્રિય થવા માટે એક તણખો કાપી છે. ગેસને સળગાવવા માટે જો એક તણખો પડે તો એ ગેસ ઝડપથી સળગી ઉઠે છે. કોલસો ધીમે ધીમે દહન પામે, એની સાપેક્ષે પેટ્રોલ થોડી ઝડપથી દહન પામે, એની સાપેક્ષે ગેસ ઝડપથી દહન પામે. એને જ કહેવાય સક્રિયકરણ ઊર્જા. પદાર્થને, પ્રક્રિયકોને નિપજોમાં રૂપાંતર કરવા માટે એની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે. એટલે ઓછી ઊર્જાની મદદથી પ્રક્રિયકો સરળતાથી નિપજોમાં રૂપાંતર પામે. આમ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે. સક્રિયકરણ ઊર્જા એટલે કે પ્રક્રિયા થવા માટેની ઊર્જામાં ઘટાડો કરે. બહુ ઊંચા તાપમાને અથવા ઊંચી પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવાની જરૂર ન પડે. ઉદ્દીપકની હાજરીમાં નીચા તાપમાને અથવા નીચી પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયાને કરવાની જરૂર પડે, એને કહેવાય સક્રિયકરણ ઊર્જા. દરેક પદાર્થની ચોક્કસ સક્રિયકરણ ઊર્જા હોય છે મિત્રો. કેટલાકને ઓછી ઊર્જાની જરૂર પડે, કેટલાકને વધુ ઊર્જાની જરૂર પડે. તો આમ સક્રિયકરણ ઊર્જા એટલે પ્રક્રિયા કરવા માટે જરૂરી ઊર્જા. એ જરૂરી ઊર્જામાં ઉદ્દીપક ઘટાડો કરે. એટલે ઉદ્દીપક બે જ બાબતોમાં ફેરફાર કરે છે. સંતુલન પ્રાપ્ત કરવાના સમયમાં ઘટાડો કરે, સક્રિયકરણ ઊર્જામાં પણ ઘટાડો કરે. સંતુલન ઉપર અસર ન કરે, સંતુલન અચળાંક ઉપર પણ અસર કરતો નથી મિત્રો. એટલે આટલી વસ્તુ જ તમારે ધ્યાનમાં રાખવાની છે ઉદ્દીપકની અસરમાં.
હવે મિત્રો આપણે અગત્યનું ખૂબ જ મહત્વનું છે એસિડ-બેઝ સિદ્ધાંતો. હવે એસિડ-બેઝ સિદ્ધાંતોની ચર્ચા કરીશું. તો એસિડ-બેઝ સિદ્ધાંતો 3 છે. એક આયર્નેસનો સિદ્ધાંત, બીજો બ્રોન્સ્ટેન-લોરી સિદ્ધાંત અને ત્રીજો લુઈસ સિદ્ધાંત. આ ત્રણે ત્રણ સિદ્ધાંતો ખૂબ જ અગત્યના છે. તો એ પહેલા આપણે ટૂંકમાં જોઈએ આયર્નેસનો સિદ્ધાંત. પુસ્તકમાં લખાણ ખૂબ જ આપ્યું છે, પરંતુ એની કંઈ જરૂર નથી. હું પાટિયા ઉપર જેટલી કંઈ નોંધ કરું એટલી જ નોંધ તમારે પરીક્ષામાં લખવાની, એની જ નોંધ તમારે નોટબુકમાં કરવાની. એટલે તમારી આ પ્રકરણની એક સારામાં સારી નોટ્સ તૈયાર થઈ જશે મિત્રો. તો અહીંયા મેં વ્યાખ્યા લખી છે આયર્ન સિદ્ધાંતની, જે તમે ધોરણ 10 માં પણ શીખી ગયા છો કે જે પદાર્થનું વિયોજન થાય, આયનીકરણ થાય, H+ ઉત્પન્ન કરે તેને એસિડ કહેવાય. બેઝ એક એવું સંયોજન છે કે જેના વિયોજનથી, છૂટા પડવાથી અથવા આયનીકરણથી OH આયન ઉદ્ભવે તો તેને બેઝ કહેવામાં આવે. મિત્રો પહેલા તો H અને H3O+ ની હું તમને ચર્ચા કરી. H જે છે પરમાણુ ક્રમાંક 1 છે, 1s1, એટલે એમાં પ્રોટોનની સંખ્યા 1 હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હશે. આ નોંધમાં ધ્યાન રાખજો, નોંધ કરી લખજો. હવે એમાંથી જ્યારે H+ બને એટલે કે એક ઇલેક્ટ્રોન પોતે ગુમાવે તો ધન આયન બને અને હાઇડ્રોજન તત્વ કહીશું અને હાઇડ્રોજન આયન કહીશું. આ બને ત્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ વખતે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતો, એમાં કેન્દ્રમાં એક પ્રોટોન છે, બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજનનું બંધારણ છે. હવે H+ છે તે બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન ચાલ્યો ગયો અને બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન ચાલી ગયો એટલે માત્ર કેન્દ્ર રહ્યું, માત્ર પ્રોટોન રહ્યું, માત્ર કેન્દ્ર રહ્યું. અને તેથી આપણે H+ ને પ્રોટોન તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે પ્રોટોન એટલે જ H+, કારણ કે 1s એટલે એમાં પ્રોટોનની સંખ્યા 1 હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હશે. હાઇડ્રોજન તત્વનું બંધારણ થયું, આ H આયનનું ઇલેક્ટ્રોનિક બંધારણ થયું, જેમાં માત્ર કેન્દ્ર છે, જેમાં માત્ર પ્રોટોન જ છે. તેથી H+ ને પ્રોટોન કહેવાની પણ પ્રથા છે. હવે અગત્યનું છે, કેન્દ્ર તો ખૂબ જ શક્તિશાળી છે એટલે પોતે અસ્થાયી હોય છે. મિત્રો ધ્યાન આપો. તો થાય શું કે H+ છે અસ્થાયી છે, પાણી સાથે પ્રક્રિયા કરે, પાણીના ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે આપણે પાણીના બંધારણમાં શીખી ગયા છે. આ ઓક્સિજન છે જે sp3 સંકરણ કરે છે અને તેમાં બે કક્ષક એવી છે કે જેમાં ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતી નથી, સંકરણમાં ભાગ ભજવતી નથી, એટલે કહીશું અબંધકારક ઇલેક્ટ્રોન જે મેં તમને અગાઉ સમજાવ્યું. આ પ્રોટોન છે અસ્થાયી છે, સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તટસ્થ થવું જોઈએ એટલે ધન આયન પોતે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે. પાણીમાં ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન છે એટલે આની સાથે જોડાઈ જશે. પહેલા 2 હાઇડ્રોજન હતા, હવે 3 હાઇડ્રોજન થઈ ગયા અને આ ધન આયન એની ઉપર ચાલી ગયા. આ પહેલા ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા તો હવે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જો ઓક્સિજન ઉપર પહેલા 4 ઇલેક્ટ્રોન હતા તો હવે ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન રહેશે. 2 ઇલેક્ટ્રોન આની સાથે બંધ નિર્માણમાં ભાગ ભજવશે, જેને આપણે કહીશું હાઇડ્રોનિયમ આયન તરીકે ઓળખવામાં આવે. આનું જે નામ છે એને કહીશું હાઇડ્રોનિયમ આયન. અને કહીશું હાઇડ્રોજન આયન અને કહીશું હાઇડ્રોનિયમ આયન તરીકે ઓળખીશું. મિત્રો નોંધ તમે કરજો. એટલે H+
અસ્તિત્વ ધરાવતો નથી, તેમ છતાં આપણે રિએક્શનમાં લખીએ છીએ. પરંતુ તે પાણી હોય તો એની સાથે જોડાઈને હાઇડ્રોનિયમ આયન બનાવે એટલે H+H3O. અહીંયા પાણી હાજર છે અને પાણી હાજર હોવાને પરિણામે H+ લખાય અથવા H3O પણ લખાય. બંનેનો અર્થ એક જ થશે. તમે આ લખો કે આ લખો, બંનેનો અર્થ એક જ થાય છે, પરંતુ સ્થિરતાની સાપેક્ષે આ ઓછો છે જ્યારે વધારે થાય છે એટલે સમીકરણમાં H3O વધારે પ્રમાણમાં લખાય છે. તમે H+ લખશો તો પણ સાચું જ છે, કોઈ ખોટું નહીં આપે. હવે આ નોંધ કર્યા પછી ધ્યાન આપો કે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે HH એક એસિડ છે, એનું વિયોજન થાય તેથી H આયન છૂટવો પડે, X આયન. અહીંયા X તરીકે તમે ફ્લોરિન લઈ શકો, ક્લોરીન લઈ શકો, બ્રોમિન લઈ શકો, આયોડિન, ઘણા બધા પદાર્થો છે. અને બીજી રીતે પણ લખી શકાય HF પાણીની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે વિયોજન થાય. પાણીની હાજરીમાં આયનીકરણ શબ્દ પણ લખી શકાય. શું છૂટવું પડે? H+. પણ મિત્રો મેં તમને હમણાં સમજાવ્યું H+ અસ્થાયી છે. પાણીની હાજરીમાં પોતે એની સાથે જોડાઈ H3O+ વત્તા H- આ બંને સમીકરણ એક જ છે મિત્રો. આ પાણીની ગેરહાજરીમાં લખ્યું છે, આ પાણીની હાજરીમાં લખ્યું છે. અહીંયા H+ અને H3O ઉત્પન્ન કરે છે માટે કહી શકાય કે HF એસિડ છે. ઘણા બધા ઉદાહરણો છે અસંખ્ય. નંબર 2, આ ઉદાહરણ એક એસિડ માટે લીધું. હવે ઉદાહરણ 2 NaOH લઈએ. આ NaOH ને વિયોજન થાય, પ્રબળ બેઝ છે એટલે આપણે એક જ દિશામાં લખીએ છીએ. પ્રબળ એસિડ કોને કહેવાય? જેનું સંપૂર્ણ આયનીકરણ થાય, જેમાં માત્ર પુરોગામી જ પ્રક્રિયા થાય, અને પ્રબળ એસિડ. પ્રબળ બેઝ કોને કહેવાય? NaOH એ પ્રબળ બેઝ છે અને પ્રબળ બેઝ હોવાથી માત્ર પુરોગામી પ્રક્રિયા થાય, એનું વિયોજન થાય અને વિયોજન થાય ધન આયન છૂટવો પડે, ઋણ આયન તરીકે OH છૂટવો પડે અને OH ઉત્પન્ન કરતા પદાર્થને આપણે બેઝ તરીકે ઓળખીએ છીએ માટે કહી શકાય કે NaOH એ બેઝ છે. ઘણા બધા પદાર્થો ઉદાહરણમાં લઈ શકાય. NaOH ન લેવું હોય તો KOH પણ લઈ શકાય. પછી એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પણ લઈ શકાય. આ બધા જ પદાર્થો બેઝ તરીકે વર્તે છે. તો આમ એક ઉદાહરણ લખી શકાય. પરંતુ આ સિદ્ધાંત મર્યાદાવાળો છે. બધા પદાર્થો, બધી પ્રક્રિયા માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. તો અહીંયા એની મર્યાદાની ચર્ચા એ અગત્યની છે, એ પણ તમને પૂછે છે. મર્યાદા સાર્વત્રિક નથી. એનો અર્થ એમ કે બધા પદાર્થો માટે લાગુ પડતો જ નથી. ઉદાહરણ તરીકે લઈએ NH3 પોતે બેઝ છે, તેમાં OH આયન નથી, છતાં પણ પોતે બેઝ છે, જે આયનેશનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. આયનનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. NH3 બેઝ છે, તેમાં OH નથી, આમાં બેઝ છે, OH છે, OH છે, OH ન હોવા છતાં તે બેઝ છે, જે આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. સમજી લો, કેટલાક પદાર્થોમાં OH ન હોય છતાં પણ તે બેઝ તરીકે વર્તે છે, જે આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. માટે આ સિદ્ધાંત સાર્વત્રિક પણ નથી. NH3 જેવા બેઝ માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. નંબર 3, CO2
AlCl3 SO2 SO3 P4O10 એસિડિક છે. આ બધા પદાર્થો એસિડિક છે, જે આ સિદ્ધાંત વડે સમજાવી શકાતું નથી. એટલે સાર્વત્રિક નથી. એટલે આ સિદ્ધાંતની મદદથી આવા પદાર્થોની નિજીકતા કે આવા પદાર્થોનો એસિડિક ગુણધર્મો આપણે સમજાવી શકતો નથી. કારણ કે વ્યાખ્યા અનુસાર એસિડિક પદાર્થમાં H આયન હોવો જોઈએ, તો H આયન છૂટવો પડે. આ પદાર્થમાં H નથી, છતાં પણ તે એસિડ તરીકે વર્તે છે. તો આવા પદાર્થને એસિડ તરીકે આયનીય સિદ્ધાંત અનુસાર ઓળખી શકાય નહીં. એટલે આ જે પદાર્થ છે Na3 એ આયનીયસ બેઝ નથી. તમને કારણ પૂછે કે Na3 બેઝ કરો, પણ આયનીયસના સિદ્ધાંત અનુસાર બેઝ ના કહી શકાય. સમજતો મિત્રો બરાબર? આયનીયસના સિદ્ધાંત અનુસાર Na3 ને બેઝ તરીકે વ્યાખ્યાયિત કરી શકતા નથી. તે જ પ્રકારે આ એસિડ ખરા, પરંતુ આયનીયસ એસિડ નથી. આયનીય સિદ્ધાંત અનુસાર આને એસિડ તરીકે વર્ગીકરણ કરી શકાતા નથી. આમ આયનીય સિદ્ધાંતની મર્યાદા છે. ચોથું, પાણીની ભૂમિકા, પાણીનું કાર્ય. પાણી શું કાર્ય કરે છે? કારણ કે પાણીની હાજરીમાં વિયોજન થાય એવું કીધું છે. તો પાણીનું કાર્ય સમજાવી શકાતું નથી. પાણી શું કાર્ય કરે છે સમજાવી શકાતું જ નથી. દાખલા તરીકે આપણે HNO3 લઈએ તો H2O ની હાજરીમાં, પરંતુ આનું વિયોજન થાય તો H+ ઉદ્ભવે, NO3 ઉદ્ભવે. પરંતુ આ સ્થાયી નથી. જે પાણી સાથે પ્રક્રિયા કરે છે અને પાણી સાથે પ્રક્રિયા કરી H3O+ બનાવે. આમ પાણી શું કાર્ય કરે છે એ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. માટે આ સિદ્ધાંતની મર્યાદા છે. બરાબર, તમે ધ્યાન રાખો. તો મર્યાદા ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલે આ સિદ્ધાંત સાર્વત્રિક નથી. બધા જ પદાર્થો માટે આ સિદ્ધાંત લાગુ પડતો નથી. H આયન ધરાવતા અને OH આયન ધરાવતા પદાર્થો માટે જ લાગુ પડે. આ H આયન છે માટે લાગુ પડે, HCl છે માટે લાગુ પડે, H2SO4 છે માટે લાગુ પડે, H3PO4 છે માટે લાગુ પડે. OH આયન ધરાવતા પદાર્થને જ લાગુ પડે. OH આયન હોઈ શકે કે ફેરિક હાઇડ્રોક્સાઇડ પણ હોઈ શકે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પણ હોઈ શકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ હોઈ શકે, અને બેઝ કહેવાય, આયનિયસ બેઝ કહેવાય, અને આયનિયસ એસિડ પણ કહેવાય. કારણ કે H ઉત્પન્ન કરે છે એમાં H છે, આ OH ઉત્પન્ન કરે છે કારણ કે એમાં OH છે, પરંતુ આ પદાર્થમાં OH નથી, છતાં બેઝ તરીકે વર્તે છે. માટે Na3 ને આયનિયસ બેઝ કહેવામાં આવતું નથી. આ પદાર્થ એસિડિક છે, પરંતુ આયનિયસ એસિડ નથી, કારણ આ પદાર્થમાં H આયન નથી, અને H આયન નહીં હોવાથી તે એસિડિક નથી. આમાં H આયન હોવો જોઈએ પણ નથી, માટે આયનિયસ એસિડ કહી શકાય નહીં. અને છેલ્લું, પાણીનું કાર્ય શું, પાણી શું કાર્ય કરે છે એ સમજાવી શકાતું નથી. આમ સૌપ્રથમ આયનિયસ સિદ્ધાંત આપ્યો, પરંતુ એની મર્યાદા વધારે જોવા મળી. આ મર્યાદા દૂર કરવા માટે બીજો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો, જેને બ્રોન્સ્ટેન-લોરી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવ્યો. એટલે આવતી વખતના લેક્ચર્સ કે પિરિયડમાં
હું તમને બ્રોન્સ્ટેન લોરી સિદ્ધાંતનો અભ્યાસ કરાવીશ. બહુ જ અગત્યના સિદ્ધાંતો છે. IELTS માટે આટલું જ તૈયાર કરજો. વાક્ય તો આવડે એવું છે, પરંતુ બ્રોન્સ્ટેન લોરી સિદ્ધાંતને આધારે જાહેર પરીક્ષામાં ઘણું બધું પૂછાય છે. તો આવતીકાલે બ્રોન્સ્ટેન લોરી સિદ્ધાંત ઉદાહરણ સહિત સરળતાથી તમને સમજાવીશ, પરંતુ એના નીટજીના પ્રશ્નો ખૂબ જ છે, ધ્યાનથી એ તમને બરાબર તૈયાર કરાવડાવીશ. એટલે બ્રોન્સ્ટેન લોરી સિદ્ધાંત પણ હું આવતીકાલે ચર્ચા કરીશ. ઓકે મિત્રો, તો ધન્યવાદ.